હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો તમે જોઈ શકો છો વહેલા બ્લોગ બનાવ્યો, કેમ કે અહીંયા બહુ ઠંડી પડે છે। આ જોઈ શકો છો તમે, આ બાજુ તમે જોઈ શકો છો આ ઘાસ પર કેટલું પાણી ભરાઈ ગયેલું છે। એમ ના માનતા હો તો અહીંયા જો આ પાણીના, તો અહીંયા બહુ ઠંડી પડે છે। તો તમે જોતા હશો કે એટલું વાતાવરણ ગંભીર છે કે અહીંયા બાફ મારી તમે જોઈ શકો છો। વિડીયો રેકોર્ડિંગ પણ સારી રીતે નહીં આવતું કે કેમેરાનું ફોકસ નથી થતું। તો અમારા ઘરમાં તમને લઈ જાઉં। હવે આ પાણી ગરમ મૂક્યું છે, ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જઈશું ખેતરમાં। ઘઉં આવ્યા એ વખતે ગયા હતા, હજી સુધી નથી ગયા। જોવા જઈશું કે ઘઉં કેટલા મોટા થયા। ચલો ખેતરમાં જઈશું। આ તમે જોઈ શકો છો મારા ઘર પાસેનો નજારો। સૂરજ ઊંઘી ગયો છે, આ બેસ્ટ નજારો છે। તમે જુઓ ગોમડાની અંદર આ તમે જોઈ શકો છો બેસ્ટ નજારો। હજી પણ ઠાર નથી ઉડ્યો, તમે જુઓ આ પાંદડા ઉપર પાણી જ છે। તો આ તમે જોઈ શકો છો અમારા કૂવા પાસે અમે આવી ગયા છીએ। તમે જોજો કે પાણી કેટલે અંદર છે। પાણી દેખાય છે તમને, ઉપર જ છે પાણી। હજી અહીંયા ઘઉં હમણાં જ વાયા હતા, 5-6 દિવસ થતા હશે, 5 થી 10 દિવસ થતા હશે। તો હજી અહીંયા નાના નાના છે, તમે જોઈ શકો છો। તો તમને લઈ જશું ઉપર પહાડ પર, પહાડ પાસે તમને લઈ જઈશું। એક બોરવેલ છે ત્યાં। તો કેમેરાની ક્વોલિટી બરોબર ના આવતી તો માફ કરજો। તો આ મારો બીજો બ્લોગ છે। તો તમે તો આપણે જોઈશું કે પાણી ગરમ થયું કે ના થયું। તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે, હાથ પણ ના ગલાય એવું થઈ ગયું છે। તો હવે અમે નાહી નાખશું। તો અમે નાહી લીધું છે, હવે જઈશું આપણે દુકાન ઉપર। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મળીશું આગળના નવા બ્લોગમાં।